રાધે રાધે, જય સિયારામ। આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે। રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં જોયું કે એના કાકા વીરા ભગત છે, એ વીરા ભગત સંતોને દૂધ દેવા ગયા થાનગઢ સેવા કરવા માટે। તો આ સંતોએ કીધું કે વીરા ભગત 10 વર્ષથી આ સેવા કરો છો, હવે તો તમારું કલ્યાણ થવું જોઈએ। તો વીરા ભગત કે મારે સિદ્ધ નથી થવું બાપલા, કે હું તો તમારા જેવા સંતોની સેવા કરું ને એ જ મારા માટે બહુ છે। ત્યારે વીરા ભગતને સંતો કહે છે કે તારા જ ઘરમાં ગોપીઓએ અવતાર લીધો છે, રાણીમા અને રૂડીમાના રૂપમાં, એની સેવા કરજે, એની સેવાથી તને ઘણું ફળ મળશે। ત્યારે વીરા ભગતે કીધું કે ભાઈ સંતો, તમે આ વાત 10 વર્ષ પછી કેમ બતાવી? 10 વર્ષ પછી આ વાતની કેમ જાણ કરી? ત્યારે વિસામણ ભગત બોલે છે કે અવસરીએ વાતું થાય, મેહુલા તો અષાઢ અને શ્રાવણે શોભે। અહીંયા આપણે પહોંચ્યા હતા। મતલબ કોઈ પણ વાત સમય ઉપર થાય ને ઈ સારું। સમય પહેલા જો કોઈ વાત કહેવામાં આવે છે તો ઈ વાતની અસર પડતી નથી, બિલકુલ અસર પડતી નથી। હમણાં કોઈ નવા મારી પાસે આવ્યા હોય અને હું એમ કહી દઉં કે રમેશ બાબાને બધા લલતા સખીનો અવતાર માને છે, તો કોઈ વિશ્વાસ નહીં કરે, એમ જ કે હા એ રોજે રોજ જાય છે એટલે વાતું ચડાવીને કરે છે। પણ હું એમ કહીશ ને કે એક સારા સંત છે, ભજનાનંદી છે, આટલી ગૌશાળા હાલે છે, તો બધા વિશ્વાસ કરશે સંત તરીકે, પણ હું એને લલિતા જ કહી દઈશ તો વિશ્વાસ નહીં કરે। આવી વાત છે। એટલે કહેવાનો ભાવ ઈ લોકો લલિતા માને છે, એના પરિકરો મને તો ખબર નથી કાંઈ, પણ કહેવાનો અર્થ શું છે કે સીધે સીધું મોટા વખાણ અધિકાર વગર કરી દઈ ને તો એ વાત એને પચતી નથી, બિલકુલ એને પચતી નથી। પછી કહે દે કે રાણી તો આખા સોરઠ ને અજવાળશે, ઠાકર તો એના હાથમાં નાચશે, કે મતલબ રાણીના હાથમાં ઠાકોરજી નાચશે એવા છે રાણીમાં, કે વિસામણ ભગત બોલે છે। પછી વિહામણ ભગત શું કે છે, અમે તો નહીં હોય, અમે તો મરી ગયા હસી, કે પણ જોવા વાળા જોશે કે રાણીના કેવા કેવા ઠાકોર કામ કરે છે, કે અને એક ગેબીનાથ કરીને સંત છે કે ઈ જાણશે કે રાણીમાં કેવા કેવા કામ કરશે। ગેબીનાથ કે 700 વર્ષ જૂના છે, એનું ચરિત્ર આગળ આવશે, કે આવી રીતે કીધું ને એટલે વીરા ભગત ખુશ થઈ ગયા કે ચાલો સંતોએ રાણીમાં રૂડીમાની આવી વાત કરી છે તો આપણે એની સેવા કરીએ, આવી વસ્તુ છે। હવે વીરા ભગત રાજાનું ધણ ચારે છે અને ધણ ચારીને એમાંથી પોતાની રોજી રોટી હલાવે છે। મોટા ભાઈ રત્ના બાપા તો ધામ પધારી ગયા હતા, એટલે આ રીતે એની રોજી રોટી હલાવતા વીરા ભગત સંવંત 1798 રત્ના બાપાને ત્યાં કન્યાનો જન્મ થયો, એનું નામ રાખવામાં આવ્યું રૂડીમાં, અને ફીટ સંવંત 1800 રાણીબાઈનો જન્મ થયો, જેનું નામ રાખવામાં આવ્યું રાણીબાઈ। તો સંવંત 1800 થી અહીંયા જોઈએ તો 280 વર્ષ થઈ ગયા રાણીમાં રૂડીમાને, પૂરા 280 વર્ષ થયા। અત્યારે 2082 સાલ હાલે છે એટલે 280 જ કહેવાય અહીંયા રાણીમાં રૂડીમાને। અને ત્યારે રાણીમાના જન્મ વખતે લુણસરિયા ગામ વાંકાનેરના ઝાલા સરતાનજીના તાબામાં હતું, અને ત્યારે ઝાલા ભારાજી ગાદી ઉપર બેઠા હતા, પણ એનું હું વર્ણન જાજુ કરીશ નહીં, એની કાંઈ જરૂર નથી। રાણીબાઈ 5 માસના થયા, 5 મહિનાના થયા ત્યાં એમના પિતાજીનું શરીર છૂટી ગયું, એટલે બધી જવાબદારી વીરા ભગત ઉપર આવી ગઈ। એક તો ગરીબ ઘર, પાછો અવ્યવસ્થિત જમાનો, અંગ્રેજોનો કેનો અવ્યવસ્થિત જમાનો હતો, અને એમાં વીરા ભગત અને એની પત્નીનો ઉદાર હાથ, અભ્યાગતોની સેવા કરે, આવેલા મહેમાનોની સેવા કરે ઉદારતાથી, એટલે ઘરમાં સદાય પૈસાની તાણ રહ્યા કરતી।
આ એક એક વાતો હું ધીરે ધીરે સમજાવીશ તમને કે સાચો વ્યક્તિ કોઈ દી ધનવાન થઈ શકે નહીં. સાચો વ્યક્તિ ક્યારેય કરોડો અરબોપતિ થઈ શકે નહીં. શા માટે ન થઈ શકે સાચો વ્યક્તિ? તો કે એની ઓકાત જ નથી. એ સાચો વ્યક્તિ છે ને એ એવો સેવામાં લાગેલો હશે, ઉદારતાથી એવો લાગેલો હશે કે ક્યારેય પૈસા ભેગા કરી શકશે નહીં. એટલે વીરા ભગતના ઘરે પૈસાની તાણ જ રહેતી. મેં તો જેટલા સંતો ભક્તોના ચરિત્રો વાંચ્યા ને એમાં 80% સંતો ગરીબ જ હતા. 80% સંતો ઘરગ્રહસ્થી વાળા હતા અને ગરીબ હતા, અને જે કઈ વિરક્ત હતા એ બધા ભિક્ષા માંગીને જીવતા હતા. મતલબ ધન તરફ કોઈ જોયું નથી, ધન તરફ કોઈ લાલસા રાખી નથી. જેને સંતત્વ પ્રાપ્ત કરવું હોય, વણ લોભીને કપટ રહિત છે, નિંદા ન કરે કેની રે. ઈ વૈષ્ણવ જંતો તેને માં કીધું છે, વણ લોભીને કપટ રહિત છે, જેની અંદર લોભ નથી. વણ લોભીને કપટ રહિત છે, નિંદા ન કરે કેની રે. વૈષ્ણવજન એને કહેવામાં આવ્યો છે. ધનનો લોભ ન હોય. ભક્તો મોટે ભાગે તાણમાં જ રહેતા હોય. હા, મધ્યમ પરિવાર હોય અલગ વાત છે, આપણે એમાં કોઈ વાંધો નથી. તો આવા અછતમાં પણ વીરા ભગત અને એમના ધર્મપત્ની આનંદપૂર્વક જીવતા, અને એને ગરીબીમાં પણ આનંદ આવતો. શું કામ? તો કે સેવાનું સુખ આ ગરીબીના દુઃખને ભૂલાવી દેતું. જ્યારે જીવ કોઈની સેવા કરે છે ને ત્યારે એના હૃદયની અંદર એક આનંદની લહેર આવે છે, અને એ આનંદની લહેરમાં આ ગરીબી બરીબીના દુઃખ છે ને એ બધા વહી જાય છે. સેવાનો એટલો આનંદ છે. એ તો ક્યારેય કોઈ વૈષ્ણવો આવે, ભક્તો આવે, અથવા ભગવાનના પ્યારા જનો આવે, પછી ભલે ઘર ગ્રહસ્થી વાળા હોય, પણ એની સેવામાં અપાર આનંદ આવે છે. ત્યારે માણસ બધા દુઃખ ભૂલી જાય છે. તો અછત હોવા છતાંય વીરા ભગત અને એની પત્ની આનંદમાં રહેતા, કારણ કે એમને સંતોની સેવાનું સુખ મળતું હતું. આમાં ભગવાનની સેવા, ભગવાનના નામ કીર્તનની સેવા બધું આવી જાય. તમારા ઘરે કોઈ સત્સંગ સાંભળવાની લાલસાઈ આવે ને તો એની સેવામાં તમને આ જ સુખ મળશે. એવું નથી કે દાઢીવાળો સાધુ આવે તો જ સાધુ સેવા ગણાય, એમ નહીં. તમારા ઘરે કોઈ ગ્રહસ્થી સાધારણ કે નાનું બાળક પણ 11 વર્ષનું 10 વર્ષનું આવી જાય અને કાનુડાની 2 વાત સાંભળી જાય ને તોય તમને સંત સેવા જેવું સુખ મળશે. એટલે નાના બાળકને ક્યારેય ઇગ્નોર ન કરવું જોઈએ, નાના બાળકને પણ ક્યારેય તરછોડવું ન જોઈએ. એ પણ આવે તો 2 ભગવાનની વાત, એકાદું કીર્તન ગાવું સંભળાવવું જોઈએ, તો બાળક ખુશ, આપણે ખુશ થઈ જશે. એનું નામ સેવા. અહીંયા થતું હોય તો જ કરવાની વાત છે. હું એમ નથી કહેતો કે બધું તમારે કરવું છે, કારણ કે બધાની રુચિ આ પ્રકારની ન હોય. ઘણાની એકાંતિક ભજનની હોય, તો એકાંતિક ભજન ભગવાનને નામ સંભળાવવા ઈ પણ એક મોટી સેવા છે. ભગવાનને નામ સંભળાવશો, ભગવાનને કીર્તન સંભળાવશો તો ભગવાન ખુશ થઈ જશે, અને ભગવાન ખુશ થઈ જશે તો આખા સંસારના જીવોને ખુશ કરવાનું તમને ફળ મળી જશે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે જેને જે રસ્તો પસંદ આવે એ અપનાવવો જોઈએ. અમે તો 2 રસ્તા અપનાવીએ. ઘરે આવી ચડીએ તેની હારે ભગવત કથાનું સુખ લઈએ, અને કોઈ ન હોય તો પુસ્તકો વાંચીને સુખ લઈએ. 2 રસ્તામાં પગ અમારો તો છે. બાકી તમારે તમારા સ્વભાવ પ્રમાણે પગ રાખવો. પણ હું મહિમા તો જે આવતી જશે એ બધાનું વર્ણન કરીશ. એ તો પાકું જ છે કે સાધુ સેવામાં અનેરું સુખ તો રહેલું છે જ, એમાં કોઈ શંકા નથી. તો આ પતિ પત્નીની પ્રકૃતિ જ પર હિતમાં લાગેલી હતી. ઈ સંતોની સેવા કરવા ટેવાયેલા હતા. હોય કે ન હોય, ઘરમાં આછું પાતળું હોય તો પણ એ પોતાના અંતરના આનંદથી સેવા કરતા. આવી વસ્તુ છે. હવે રાણીમાં અને રૂડીમાં એ તો 5 મહિનાના હતા ત્યાં જ પિતા વયા ગયા હતા. એટલે કાકા વીરા ભગતને જ પિતા માનતા. એના માટે વીરા ભગત હવે ઈ જ એના પિતાજી હતા. અને વીરા ભગતને કોઈ સંતાન નહોતું. જાણે કેમ? આના ઉછેર માટે જ એને સંતાન આપ્યું નહોતું ભગવાને. આ બધી ભગવાનની લીલાઓ જ છે. જો વીરા ભગતના ઘરે સંતાન હોત, ભલે તો ભગત માણસ હતા, પણ તોય કદાચ પક્ષપાત આવવાની શક્યતા રહીએ કે આ મારા છે ને ભાઈના દીકરા છે, થોડોક પક્ષપાત આવવાની શક્યતા રહીએ. પણ ભગવાને વીરા ભગતને સંતાન જ ન આપ્યા.
જાણે કેમ રાણીમાં રૂડીમાંના ઉછેર માટે જ એમને નિસંતાન રાખ્યા હા છે. તો બધી ઠાકોરજીની લીલા, બિલકુલ. ઠાકોરજીની લીલા. વીરા ભગતને સંતાન નહોતું એટલે એને રાણીમાં રૂડીમાંને જ પોતાની દીકરીઓ માની લીધી હતી અને નાનું નાનું એવું કુટુંબ હતું અને આ રીતે સાધુ સેવા કરીને જીવતું. હવે જો દિનચર્યા કેવી હોવી જોઈએ વીરા ભગતની અને એની પત્નીની દિનચર્યા કેવી હતી? સુંદર સુંદર દિનચર્યા હતી. સવારમાં વહેલા ઉઠવું, ઉઠ્યા પછી ગૌ સેવા કરવી. જો અત્યારે તો માણસોને ઠાકુર સેવા કરવી હોય તો આળસ પડે ચડે છે. ઘરની અંદર ગાયોની સેવા ક્યાંથી કરશે? ઠાકુરને ઝટપટ કપડા પહેરાવીને મંદિરમાં બેહાડી દે છે. હવે આ વ્યક્તિ ગૌ સેવાના અંતે આ બધું જે ગામડાની બહેનો કરતી એવું કેવી રીતે કરી શકે? હા વીરા ભગતના પત્ની હવારે વેલા ઉઠી જતા બે અને પછી ગૌ સેવા કરતા. ગાયોને નીરડ પૂરો નાખવો, આ તે સરસ ગૌ સેવા કરી અને પછી ઠાકર સેવા કરતા. વાહ. જો આમાંથી શીખવા મળે છે પેલા ગૌ સેવા, ઠાકુર સેવા, ભજન પેલા થવું જોઈએ, શિરામણ પછી થવા જોઈએ. આ તો ઉઠતા વેત જ ચા પાણી કરતા હોય મારી જેમ હું કરું છું. તો આ બધી ઠીક વાતો નથી. અમારા સદગુરુદેવ હોય કે બીજા સંતોને હું જોતો હોય ઉઠીને સ્નાન કરીને પેલા ભજનમાં બેહે પછી શિરાવે. મારે તો આદત જ નથી, હું તો શિરાવ્યા વગર તો ભજનમાં જ નથી બેહી શકતો. હા આ બધી નબળાઈ છે એ તો છે જ. હું તો શિરાવું પછી જ મને ભજન ઉકલે, નકર તો ગેસ જેવું થાય એવું લાગે. આવી વાત છે. તો આ બે માણસ સવારે ઉઠીને ગૌ સેવા કરે, પછી ઠાકુર સેવા કરે અને ઠાકુર સેવા કર્યા પછી આંગણે પોઢેલા પ્રભુના વહાલા સંતો અને અભ્યાગતોની સેવા કરે. પછી જે હા એને સાધુ સંતો આંગણામાં સુતા હોય ને એને જગાડે અને જગાડીને કે હાલો શિરામણ તૈયાર છે, રોટલા ને માખણ ને હોય ને એવું ખાઈ લ્યો. હા પછી સાધુ સેવા કરે. જો તોય આળસ નહીં. પ્રાચીન સમયમાં માણસોને શરીરમાં સ્ફૂર્તિ કેવી હતી. બિલકુલ. અત્યારે તો એક મહેમાન આવે તો આપણું મોઢું બગડી જાય છે. પ્રાચીન સમયમાં કેટલી સ્ફૂર્તિ હતી કે ઠાકુર સેવા કરતા, ગૌ સેવા કરતા, સાધુ સંતોની સેવા એ કરી લેતા. હા પછી હું કે છે એને નવડાવવા, દૂધ પાવા, સમય થતા જમાડવા અને ફાટ્યા તૂટ્યા વસ્ત્રો સાંધીને યોગ્ય માવજત કરવી. આ જ એમની દિનચર્યા હતી. સંતોને ઉઠાડે પછી નવડાવે. મતલબ પેલા તો કઈ નદી બદી ન હોય તો કુવામાંથી પાણી ખેંચીને નવડાવતા સાધુને કે લ્યો સાધુ તમે બેસી જાઓ અમે તમને નવડાવીએ. એટલે વીરા ભગત છે ને કુવામાંથી પાણી ખેંચે અને કુવામાંથી પાણી ખેંચી અને સાધુ સંતોને નવડાવ. હોય 10 જણા જો પછી આમ રમેશ બાબાની જેમ 500 આવતા હોય તો આટલું ન થઈ શકે. હા પણ આવતા હોય ત્યારે 10-12 સાધુ આવતા હોય એટલે એને પતિ પત્ની હાચવી લેતા. હા તો એને નવડાવતા, નવડાવીને પછી તાહારિયું ભરી ભરીને દૂધ પાતા. એને દૂધ પાયા પછી 11-12 વાગે વળી જમાડતા, ભંડારો થતો. પછી કોઈ સાધુના વસ્ત્ર ફાટી ગયા હોય, તૂટી ગયા હોય તો બપોરે હુતા નહીં. વીરા ભગત ને એની પત્ની, વીરા ભગત તો ધણ ચારવા વયા હતા, હાંજે જ આવતા. પણ એની પત્ની પછી સૂતી નહીં. સંતોના કોઈ ફાટેલા ધોતિયા હોય કે ફાટેલી એવી કોઈ વસ્તુ હોય ને તો ઈ છે ને એ હાંજી દેતા. મતલબ બપોરના સમયનો આ રીતે સદુપયોગ કરતા. બોલો એમ હા એ સાધુ સંતોના કપડા કેવો આનંદ છે, આનંદ આવે એમ. આ એક હા સેવા છે. અમારા અહીંયા વિનોદ બાબા છે ને અમારા ગુરુજી, એના એક શિષ્ય છે નીતાઈ બાબા. એ નીતાઈ બાબા શિયાળામાં ઊનના ચંપલ બનાવીને મારા બેન હાટુના અમારા બધા હારું મોકલે. ઊનના ચંપલ બનાવે નવરા બેઠા બેઠા. એમ આ એક મજા છે, સેવાનું સુખ છે. એમ રાધા રાધા નામ હાલતું હોય અને ઊનના સ્વેટર બનતા હોય, એ સ્વેટર ભક્તો પહેરે, ભગવાન પહેરે, તો એનો એક રસ છે સેવાનો. પણ હું તો જો કે સેવા નથી કરતો, આળસુનો પીર છું, ચોખ્ખું જ કહું છું. પણ સેવાનું એક સુખ તો છે જ, સેવાનો એક રસ તો છે જ. એટલે સેવાનું જે સુખ લે છે એમાં અપાર આનંદ આવે છે. બિલકુલ. તમારા નીતાઈ બાબા શિયાળો આવે ને એટલે મોજા રાન તેને જાતે જાતે સીવી વણીને ભગવાન નામ જપ કરીને અહીંયા અમારે મોકલાવતા. અહીંયા મોકલાવ્યા છે એટલે મને ખબર છે. હા તો આ સેવાના સુખમાં વીરા ભગત અને એમની પત્નીની દિનચર્યા પૂરી થાતી. એમ તો સમય થઈ ગયો છે. ચરિત્ર આપણે કાલે આગળ વધારશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય